જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે મેંગો રોલ કટ ગુલ્ફી બનાવવાની છે। તેના માટે મેં એક વાટકી મેંગો કટ કરીને લઈ લીધા છે। એક વાટકી લેવાના છે। હવે તેને આપણે સૌપ્રથમ મિક્સર જારમાં લઈ લઈશું। મિક્સર જારમાં લઈને તેને પીસી લેવાનું છે। તેની પેસ્ટ બનાવી દેવાની છે એકદમ મેંગોની। પીસી લઈશું। પીસીને રેડી કરી દીધું છે। જો મેંગોનો પલ્પ નીકાળી દીધો છે। એક પેન લઈશું, તેમાં દૂધ લઈ લેવાનું છે। આપણે 1 ગ્લાસ જેટલું મેં દૂધ લીધું છે। દૂધને થોડું ગરમ થવા દઈશું। દૂધ ગરમ થઈ જવા આવ્યું છે। જો ખાંડ લઈ લઈશું, 2 થી 3 ચમચી જેટલી ખાંડ લઈ લેવાની છે। કેરી જેટલી તમારી મીઠી હોય તે પ્રમાણે ખાંડ એડ કરવાની છે। તેને ઉકાળી લઈશું। 1 થી 2 ઉભરા લાવી દેવાના છે। ધીમી આંચે સરસ તેને ઉકાળતા રહીશું। થોડા કેસરના તાતણા લઈ લઈશું ફ્લેવર માટે। તેને પણ ઉકાળી લઈશું દૂધ સાથે। મિક્સ કરતા રહીશું। દૂધ સરસ ઉકળી ગયું છે આપણું। જો ઉકળીને રેડી થઈ ગયું છે। 2 બ્રેડને મેં મિક્સર જારમાં પીસી લીધી હતી, તે એડ કરી દઈશું। સતત ચલાવતા રહીશું। મિક્સ કરી લેવાનું છે સરસ। આ મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી તેને ચલાવતા રહીશું। ગેસની આંચ ફાસ્ટ કરી દઈશું। હવે સતત ચલાવતા રહીશું। સરસ મિશ્રણ આપણું ઉકળી ગયું છે જો, અને ઘટ પણ થઈ ગયું છે। હવે ગેસની આંચ બંધ કરી દઈશું। તેને ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ ગયું છે અને ઘટ પણ સરસ થઈ ગયું છે। હવે આ મિશ્રણને આપણે મિક્સર જારમાં લઈ લઈશું, કેરીવાળા પલ્પમાં જ। તેમાં એડ કરી દઈશું। ઘરની મલાઈ છે, 1 વાટકી જેટલી મેં મલાઈ લીધી છે, તે એડ કરી દઈશું। મલાઈ ના હોય તો તમે ક્રીમ પણ લઈ શકો છો। તેને પીસી લેવાનું છે। પીસી લીધું છે, સરસ થઈ ગયું છે। આપણે પીસતી વખતે મેં મેંગો એસન્સ એડ કરી દીધું હતું। 1 થી 2 ટીપા મેં મેંગો એસન્સ લીધું હતું અને પેસ્ટ સરસ બનીને રેડી થઈ ગઈ છે। જો આપણે આ રોલ કટ ગુલ્ફીને આપણે ગ્લાસમાં સેટ કરવાની છે। ગ્લાસમાં લઈ લઈશું। 2 ગ્લાસ ભરી દીધા છે। જો 1 વાટકી મેંગોમાં આપણે 2.5 ગ્લાસ જેટલા મારે ભરાયા છે। તેને ફોઇલ પેપરથી ફોલ્ડ કરી દઈશું આ રીતે, અને ઓવરનાઇટ આપણે ફ્રીજમાં સેટ થવા મૂકી દઈશું। આપણે આ ગુલ્ફીને ફ્રીઝરમાં મૂકી દઈશું ઓવરનાઇટ માટે સેટ થવા માટે। ઓવરનાઇટ થઈ ગઈ હતી અને એકદમ સેટ થઈ ગઈ છે આપણી મેંગો રોલ કટ ગુલ્ફી। થોડી સહેજ આપણે ગરમ થાય પછી તેને આપણે બહાર નીકાળીશું। હાથમાં આ રીતે રોલ કરીશું, જેથી આપણી મેંગો રોલ કટ ગુલ્ફી સરસ બહાર નીકળી જાય। જો વાર હોય તો થોડી વાર આપણે હાથમાં ઘસી લેવાનું, એટલે સરસ નીકળી જાય છે। થોડી વાર લાગે છે પણ નીકળી જાય છે। આવી રીતે ચપ્પુ એડ કરીને તેને બહાર લઈ લેવાની છે। જો નીકળી ગઈ છે સરસ। હવે તેને આપણે કટ કરી લેવાની છે પીસમાં આ રીતે કટ કરી દઈશું અને પિસ્તાથી ગાર્નિશિંગ કરીશું।
હવે તે બધા પીસ આપણે કટ કરી લેવાના છે. મેં કટ કરીને લઈ લીધા છે. એકદમ બનીને રેડી થઈ ગઈ છે મેંગો રોલ કટ ગુલ્ફી. તમે એકવાર જરૂરથી બનાવજો ને. તો તમને મારી રેસીપી ગમતી હોય